હનુમાન જયંતિ નિમિત્તે સુરતમાં 7000 કિલોનો ઐતિહાસિક લાડુ બનાવ્યો હતો, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. હનુમાન જયંતિના પાવન અવસરે સુરતમાં આસ્થાનો મહાકુંભ જામ્યો. શહેર ભક્તિમય માહોલમાં ગરમાયું છે, ત્યારે એક વિશેષ આકર્ષણ રીતે અટલ આશ્રમમાં તૈયાર થયો છે વિશાળ મહાલાડુ. સુરતના પાલ વિસ્તારમાં આવેલ અટલ આશ્રમ ખાતે હનુમાન જયંતિ નિમિત્તે 7000 કિલોથી વધુ વજનનો મહાકાય લાડુ તૈયાર કરવામાં આવ્યો છે. દેશના ઇતિહાસમાં પ્રથમવાર આટલો વિશાળ લાડુ બનાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મહત્વપૂર્ણ એ છે કે વર્ષ 2004 થી ભક્તોને પ્રસાદ રૂપે લાડુ આપવાની પરંપરા અહીં શરૂ કરવામાં આવી છે. આજે એક વિશાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. આ મહાપ્રસાદ તૈયાર કરવા માટે અંદાજે 1500 કિલો શુદ્ધ ઘી, 2000 કિલો બેસન અને મબલક પ્રમાણમાં ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખાસ તૈયાર કરાયેલી ફ્રેમમાં લાડુને આકાર આપવામાં આવ્યો છે. આ મહાકાય લાડુના દર્શન કરવા માટે, પ્રસાદ મેળવવા માટે વહેલી સવારથી જ સુરત તેમજ આસપાસના વિસ્તારોમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતે પોતાને જૂનો રેકોર્ડ તોડવાની દિશામાં એક મોટું પગલું ભર્યું છે. સોશિયલ મીડિયા પર આ મહાલાડુના વિડીયો અને તસવીરો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ભક્તોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. હનુમાન જયંતિના અવસરે સુરત ફરી એકવાર ભક્તિ અને શ્રદ્ધાનું અનોખું દ્રશ્ય રજૂ કરી રહ્યું છે. અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ હનુમાનજી મંદિર. આજ મિત્રો હનુમાન જન્મ ઉત્સવની દેશવાસીઓને મંગલ શુભકામના. 2004 થી 551 કેજીથી શરૂ કરી લાડુ આજે 7000 કિલો એક લાડુ આ ધરવામાં આવ્યું છે. હમણાં બેન્ડ બાજા સાથે એનું સ્વાગત કરી, પૂજા કરી અને ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું છે. ક્યારથી બનવાની શરૂઆત, કેટલા ભાવિક ભક્તો જોડાઈ ગયેલા છે અને કઈ રીતે આખા દિવસના કાર્યક્રમો છે? આજે બ્લડ કેમ્પ તેમજ ભોજનની પ્રસાદની વ્યવસ્થા, 7000 કિલો પ્રસાદ જે છે લાડુનો, એ તો પ્રસાદ ભક્તોને વિતરણ કરવામાં આવે છે અને સાથે 30000 થી પણ વધારે માણસો જમી શકે એટલી ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે. 3000 કિલો બુંદી ગાંઠિયા અને એ બધી વ્યવસ્થા ભોજનની 10, 10:30 થી શરૂ થઈને રાતના 10 વાગ્યા સુધી આ ભોજન પ્રસાદની શરૂ રહેશે અને કમસે કમ 50 થી 60000 માણસો આના લાભ લઈ શકે છે. સાથે આવો મિત્રો, હનુમાનજી મહારાજની અસીમ કૃપાથી આજે 50 વર્ષ આશ્રમના પૂર્ણ થયા હોય ત્યારે મા કામાખ્યા, મોઢેશ્વરી વગેરે દેવોની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો છે. આજે નૂતન પ્રાણ પ્રતિષ્ઠા અને હનુમાનજી મહારાજના દર્શન કરી અને પાવન થઈએ. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.